વરસાદમાં હજુ પણ પાણી ઓસર્યા નથી। વિશ્વકર્મા મંદિરથી ગોતા જવાના રોડ પર પાણી ભરાઈ ગયા છે। 48 કલાક બાદ પણ જૈસે થેની સ્થિતિ છે। ધોધમાર વરસાદ વચ્ચે પાણી નહીં ઓસરતા આસપાસની દુકાનમાં ભયજનક પરિસ્થિતિ ઊભી થઈ છે અને હજુ પણ ભારે વરસાદની જ્યારે સંભાવના છે ત્યારે લોકોમાં ખૂબ જ ચિંતા વધી ગઈ છે। તો વધુ માહિતી મેળવીએ અમદાવાદના ગોતાથી સંવાદદાતા દીપિકા ખુમાણ મારી સાથે જોડાયા છે। દીપિકા, ગોતા વિસ્તારમાં હાલ પરિસ્થિતિ શું છે? વેપારીઓ શું કહી રહ્યા છે? બિલકુલ, અત્યારે પહેલા તો દ્રશ્યો બતાવું પંકજ। આ અમદાવાદનો વિસ્તાર છે, વિકસિત અમદાવાદ, સ્માર્ટ સિટી અમદાવાદ। ત્યાં આપ જુઓ કે ગોતા વિસ્તારની અંદર વિશ્વકર્મા મંદિર પાસે પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે તેમાં હજુ પણ લોકોને છુટકારો નથી મળ્યો। વરસાદ વરસી રહ્યો છે ધોધમાર અને એ વચ્ચે જો હજુ પણ અહીં પાણી જે સ્તર છે તે વધશે તો પાણીનું સ્તર વધશે તો લોકોના દુકાનોમાં પણ પાણી જાય તેવી પરિસ્થિતિ છે। અત્યારે આપ જુઓ તો આ તમામ આસપાસની દુકાનના લોકો છે કે જેઓ પાણીમાં છે। અચ્છા, આ બાજુ તમે મારી ડાબી બાજુ આપને બતાવું, ગ્રેનાઇટની એક દુકાન છે। તો ગ્રેનાઇટ પથ્થરની જે દુકાન છે તેમાં પણ પાણી છે, બધો માલ પાણીમાં છે। જો કે ગ્રેનાઇટ છે એટલે તેને કોઈ નુકસાન નહીં થાય, પરંતુ નીચાણવાળા વિસ્તારની અંદર આ પ્રકારની સમસ્યા છે તે જોવા મળી રહી છે। આસપાસ ખાસ કરીને ફૂડ સૌથી વધારે અહીં વેચાય છે, બીજું ગેરેજ એક બાજુ છે અને પ્લાયવુડની જે દુકાન છે જેમની પ્લાયવુડની દુકાન છે તે લોકોને પણ પ્લાયવુડ પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ છે, કારણ કે છેલ્લા 48 કલાકની અંદર હજુ સુધી પણ પાણી ઓસરતા નથી। લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। ભાઈ, તમે અહીંયા પહેલા અહીંયા જે પ્રકારની પરિસ્થિતિ છે પહેલા વાત કરો। મને ખબર છે એ બાજુ આજે हेलो, ये 3 दिन से तो पानी 2-2 फूट भरेलो से। आज थोड़ो मामूली जी कम जी हुआ है। दीपिका, હું આપણે અહીં અટકાવવા માંગીશ। પડ્યા હતા એ તમામ લગભગ 3474 ટનનું એ કચરા પણ નિકાલ કરવામાં આવ્યું છે। જે વોટર લોગિંગ સ્પોટ્સ હતા એ લગભગ 148 વોટર લોગિંગ સ્પોટ હતા, એમાંથી 133 વોટર લોગિંગ સ્પોટ્સ જે છે એ પાણીનો નિકાલ થઈ ગયા છે। 15 લોકેશનમાં એ જે કામગીરી છે એ ચાલુ છે અને 126 સોસાયટીમાંથી 107 સોસાયટીમાં પાણીનું નિકાલનું કામગીરી પૂર્ણ થઈ ગયા છે। 19 જેટલા સોસાયટીઓમાં અત્યારે પાણીનું નિકાલનું કામગીરી અત્યારે ચાલુ છે। તમામ જગ્યા ઉપર હેલ્થના ટીમ દ્વારા ક્લોરીનનું જે ગોળીનું વિતરણ છે એ વિતરણ કરવામાં આવી રહ્યું છે અને એના અંતર્ગત આજે એક જ દિવસમાં લગભગ 1,25,000 ક્લોરીનના ગોળીઓના ડિસ્ટ્રીબ્યુશન થયા છે। લોકોના આરોગ્ય માટે આ ખૂબ અગત્યનું છે, એટલે એ પ્રકારે પણ અલગ અલગ કામગીરી કરવામાં આવ્યું છે। રોડ રીસેટલમેન્ટનું, રોડનું જે પોટહોલ છે એના માટે પણ યુદ્ધના ધોરણે જ્યાં જ્યાં રોડ ખરાબ થયા છે ત્યાં પણ રોડના પોટહોલ ઇમિડિયેટલી રિપેર કરવા માટે ટીમો અત્યારે કાર્યરત છે। એ ટીમો યુદ્ધના ધોરણે જે કંઈ રોડ રસ્તાનો પ્રશ્ન છે એ ઇમિડિયેટલી કાર્યવાહી કરવામાં આવી રહ્યું છે। ઝડપથી જે છે એ શહેર લગભગ આજે પૂર્વવત અવસ્થામાં છે। કેટલાક જગ્યામાં જેમાં એનું જે આકાર છે એ સોસર આકાર હોય ત્યાં પાણીનું જે ભરાવ છે એનાથી ટ્રેન્ચ લાઇનનું વ્યવસ્થા કરીને ઇમિડિયેટલી પાણીનો નિકાલ થાય એ પ્રકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક અધિકારી, કેટલાક કર્મચારી, પદાધિકારીશ્રીઓ તમામ લોકો ફિલ્ડ ઉપર છે। કેટલા પદાધિકારીશ્રીઓ, કેટલા અધિકારીશ્રીઓના તબિયત બહુ સારા ના હોવા છતાં પણ લોકો ફિલ્ડ ઉપર રહીને સતત કામગીરી કરી રહ્યા છે અને એ કામગીરી સતત ચાલુ રહેશે અને લોકોના જે પ્રશ્નો છે એ ઇમિડિયેટલી પૂર્ણ કરવામાં આવ્યું છે। સર, વાદળ છે જે ભોપાલ અને કુમાર વિસ્તારની સ્થિતિ અત્યારે શું છે, ત્યાં કઈ પ્રકારની કામગીરી થઈ રહી છે, અત્યારે અહીંયા કયું સ્થિતિ છે કે જેમાં પાણી છે તો નિકાલ માટેની કઈ રીતની વ્યવસ્થા? જે બોપલ વિસ્તારમાં જે પાણી છે એમાં ખાસ કરીને એમાં જે પાણી બોપલ નું જે સોસર આકારનું છે એટલે પાણી ભરાવાના કારણે એનું જે નિકાલનું વ્યવસ્થા ત્યાં બોપલ પહેલાથી એના સ્ટોમ વોટરનું નિકાલનું વ્યવસ્થા એના માટે એક ટ્રેન્ચ કરીને લગભગ 350 મીટરનું એક ટ્રેન્ચ કરીને ડીવોટરિંગ પંપના મારફતે 1200ના લાઇનમાં નાખીને એ લાઇન ઘુમા તળાવમાં
નાખીને ઘુમાવ તળાવથી ગોતા ગોધાબી કેનાલમાં પાણી નાખી એ ગોરજ સુધી જાય છે. એ રીતે